નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયો અંદર આપણે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી માટે અત્યારે ફોર્મ ભરવાનું શરૂ છે. ત્યારે ફોર્મ ભરતી વખતે તમારાથી કોઈ પણ પ્રકારની ભૂલ થઈ જાય તો એ ભૂલ જે છે એ કેવી રીતે સુધારવી એના વિશે વાત કરવાના છીએ. ઘણા બધા મિત્રોના મને મેસેજ આવી રહ્યા છે કે એમને ફોર્મ ભરતી વખતે જે છે એ કોઈ પણ પ્રકારની ભૂલ થઈ ગઈ છે, તો હવે જે છે તેઓ કઈ રીતે સુધારી શકે છે. ઘણા બધા મિત્રોને એવું છે કે એમને જે છે એ ફોર્મ કન્ફર્મ ભરી દીધું છે, એના પછી એમને ખબર પડી છે કે એમને જે છે એ ફોર્મ ભરવાની અંદર ભૂલ થઈ ગઈ છે, તો હવે તેઓ જે છે એ ભૂલ કેવી રીતે સુધારી શકે છે. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પહેલેથી જ એક વિડીયો બનાવવામાં આવેલો છે. જો તમે એ વિડીયો જોઈને તમારું ફોર્મ ભરશો તો તમે જે છે એ એક પણ ભૂલ કર્યા વગર તમારું ફોર્મ જે છે એ આસાનીથી 10 થી 15 મિનિટની અંદર ભરી શકશો. તો એ વિડીયોની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. જો તમારું હજુ સુધી ફોર્મ ભરવાનું બાકી હોય તો તમે એ વિડીયો જોઈને જ ફોર્મ ભરજો, જેથી ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની ભૂલ જે છે એ થાય નહીં. હવે જોઈએ આજનો આ વિડીયો, અને તમારાથી ભૂલ ઓલરેડી થઈ ગઈ હોય તો તમે શું કરી શકો છો એના વિશે વાત કરીએ. તો એના માટે જે ઓજસની વેબસાઇટ છે એના પર જે છે આપણે આવી ગયા છે. તમે જ્યારે ફોર્મ ભરવા માટે ઓનલાઈન એપ્લિકેશનની અંદર જશો, એપ્લાય પર ક્લિક કરશો. તમે એપ્લાય પર ક્લિક કરી ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ જે છે એ સિલેક્ટ કરશો. અપ્લાય જે છે એ કરશો, તો પછી અહીંયા અપ્લાય નાવ પર ક્લિક કરશો અને અહીંયા જે છે એ તમે ફોર એક્ઝામ્પલ સ્કીપ મારી દો છો. અને એના પછી તમે જોઈ શકો છો આ પ્રમાણેનું ફોર્મ જે છે એ તમારા સામે ખુલી જશે. હવે આ ફોર્મ ભરતી વખતે ઘણા બધા મિત્રોને જે છે એ નામ લખવાની અંદર ભૂલ થઈ જાય છે, ડેટ ઓફ બર્થ લખવાની અંદર જે ભૂલ થઈ રહી છે એ, પછી મેલ હોય છે અને ફિમેલ ક્લિક થઈ જાય છે, ફિમેલ હોય છે અને મેલ ક્લિક થઈ જાય છે, મેલ, મેરિડ, અનમેરિડ, અને જે છે એ કેટેગરીની ઘણા બધા મિત્રોને જે છે એ ભૂલ થઈ રહી છે. તો તમારે પહેલા તો જ્યારે તમે પહેલી જ વાર ફોર્મ ભરતા હોય તમારે જે છે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે તમારી વિગતો જે છે એ સાચી નાખો. પરમાનન્ટ એડ્રેસ, આ તમામ વિગતો તમારી જે છે એ સાચી નાખવાનો ટ્રાય કરવાનો છે. તો એકવાર આખું ફોર્મ ભરાઈ જાય અને પછી તમે જે છે એ અહીંયાથી સેવ આપી દેશો તો પછી તમારો એપ્લિકેશન નંબર જે છે એ જનરેટ થઈ જશે. પરંતુ આટલા તમે ખાલી આટલું જ કર્યું છે અને પછી તમને ખ્યાલ આવે છે કે મારે જે છે એ લખવાની અંદર ભૂલ થઈ ગઈ છે, તો તમે જ્યાં સુધી એપ્લિકેશન કન્ફર્મ નહીં કર્યું હોય ત્યાં સુધી તમારી જે પણ ભૂલ છે એ તમે ડાયરેક્ટ જે છે એ સુધારી શકો છો. અહીંયા તમે જેવું સેવ પર ક્લિક કરશો તો એના પછી તમારો જે છે એ એપ્લિકેશન નંબર જે છે એ જનરેટ થઈ જશે. તો તમારે શું કરવાનું છે, અહીંયા ઓનલાઈન એપ્લિકેશન પર જે આ એડિટનો ઓપ્શન આપેલો છે એના પર જે છે એ ક્લિક કરવાનું છે. અહીંયા તમારો જે છે એ એપ્લિકેશન નંબર નાખવાનો છે, ડેટ ઓફ બર્થ નાખવાની છે અને કેપ્ચા કોડ નાખવાનો છે. તો જ્યાં સુધી તમે એપ્લિકેશન કન્ફર્મ નહીં કરેલી હોય ત્યાં સુધી તમે જે છે એ અહીંયાથી જે છે એ એડિટમાં આવી અને તમારું ફોર્મ જે છે એ સુધારી વધારી શકો છો. પરંતુ ફોર એક્ઝામ્પલ તમે અહીંયા માનો છો કે તમે ફોર્મ જે છે એ ભરી દીધું છે, તમારો ફોટો અને સિગ્નેચર એ પણ અપલોડ કરી દીધું છે અને તમારી એપ્લિકેશન છે તમે એ પણ જે છે એ કન્ફર્મ કરી દીધી છે. અને એપ્લિકેશન કન્ફર્મ કર્યા પછી તમે જે છે એ ફોર્મની પ્રિન્ટ લીધી અને એની અંદર તમને ખબર પડી કે તમે જે છે એ ફોર્મ ભરવાની અંદર ભૂલ કરી દીધી છે. તો હવે જે છે એ તમે એકવાર એપ્લિકેશન કન્ફર્મ કરી દો છો તો એના પછી તમે ફોર્મની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો વધારો જે છે એ કરી શકતા નથી. તો હવે તમારે શું કરવું, કારણ કે એવું જે છે એ ભૂલવાળું ફોર્મ તો ભરાય નહીં, આપણું જે છે એ ફોર્મ રિજેક્ટ થઈ જાય એવા જે છે એ ચાન્સીસ રહે છે. તો આ કિસ્સાની અંદર ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે વિકલ્પ આપવામાં આવ્યો છે એ આ પ્રમાણે છે. તમે જે છે એ નવું ફોર્મ જે છે એ ભરી શકો છો. ફોર એક્ઝામ્પલ તમે જે છે એ પહેલું એક ફોર્મ ભર્યું, એની અંદર જે છે એ ભૂલ રહી ગઈ હતી, તો તમે જે છે એ બીજું ફોર્મ જે છે એ સુધારેલું ફોર્મ જે છે એ ભરી શકો છો. હવે આ કિસ્સાની અંદર તમને એવું થશે કે મારે જે છે એ એપ્લિકેશન રિજેક્ટ તો નહીં થાય ને, તો એવું થશે નહીં. બને ત્યાં સુધી તમારે ટ્રાય કરવાનું છે કે જ્યારે તમે પહેલું જ ફોર્મ ભરતા હોય ત્યારે જે છે એ તમારા ફોર્મની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ જે છે એ થાય ને. છતાં પણ તમારા જે છે ફોર એક્ઝામ્પલ ભૂલ થઈ ગઈ છે તો તમે જે છે એ નવેસરથી બીજું ફોર્મ જે છે એ ભરી શકો છો. અને એ ફોર્મની અંદર જે છે એ તમે જે છે એ ફોર એક્ઝામ્પલ 1, 2 અને 3 ફોર્મ ભરેલા છે, તો તમે જે છેલ્લે ફોર્મ ભરેલું છે એ ફોર્મ જ જે છે એ વેલિડ ગણવામાં આવશે. એટલે કે તમે જે છે એ તમારા નામથી 1, 2 અને 3 અરજીઓ જે છે એ ગઈ હશે. પહેલા ફોર્મની અંદર ભૂલ છે, બીજા ફોર્મની અંદર ભૂલ છે અને ત્રીજું ફોર્મ તમે જે છે એ પરફેક્ટ ભર્યું છે, તો જે તમે લાસ્ટની અંદર ભર્યું છે એ ફોર્મ જ તમારું જે છે એ વેલિડ ગણવામાં આવશે. એટલે કે તમે જે છે એ તમારા નામથી 3 એપ્લિકેશન કરી છે, પરંતુ જે છેલ્લી એપ્લિકેશન કરેલી છે એ જ એપ્લિકેશન જે છે એ વેલિડ ગણવામાં આવશે. તો એકવાર તમારું ફોર્મ કન્ફર્મ થઈ જાય એના પછી તમને ખ્યાલ આવે કે તમારે ફોર્મ ભરવાની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ થઈ ગઈ છે, તો તમે જે છે એ ફરીથી નવું ફોર્મ જે છે એ ભરી શકો છો. તો આ રીતે તમે જે છે એ જોઈ શકો છો કે આ રીતે તમે જે છે એ તમારી ભૂલ જે છે એ સુધારી શકો છો. તો ફોર્મ એકવાર કન્ફર્મ કર્યા પછી જો તમારાથી ભૂલ સુધારવી હોય તો એનો એક જ ઉપાય છે, નવું ફોર્મ જે છે એ ભરવું. અને ફોર્મ કન્ફર્મ કર્યા પહેલા તમારે જે છે એ ભૂલ સુધારવી હોય તો તમે એડિટના ઓપ્શનની અંદર જઈ ભૂલ સુધારી શકો છો. આશા રાખું છું આ માહિતી તમને જે છે એ ચોક્કસથી ઉપયોગી થશે, કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મને પ્રશ્નો આવી રહ્યા હતા કે અમારે જે છે એ ફોર્મ ભરવાની અંદર ભૂલ થઈ ગઈ છે,
તો એમને જે છે એ કેવી રીતે સુધારવી. તો કન્ફર્મ થઈ ગયું હોય તો નવું ફોર્મ ભરી દેવાનું, અને જે છે એ કન્ફર્મ કરવાની બાકી હોય તો તમે એડિટમાં જઈ તમારું ફોર્મ જે છે એ સુધારી શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.